હેલો મિત્રો, આપણો આજનો ટોપિક છે કેગ, ભારતનો નાણાકીય ચોકીદાર. આપણી નાણાં ઉપર જે નજર રાખે છે, સરકારી ખર્ચ પર જે નજર રાખે છે, એટલે કોણ? કેગ. કેગનું ફૂલ ફોર્મ થાય કંટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. એક બહુ મહત્વનું પદ છે કે જે આપણા જાહેર નાણાકીય ખર્ચો છે, સરકારી ખર્ચો છે, એના ઉપર ધ્યાન રાખે છે. ઓકે, એનું ઓડિટ કરે છે. આપણી સામે શું કરે છે? રિપોર્ટ રજૂ કરે છે, જેના આધારે આપણને ખબર પડે છે કેટલી ખર્ચો થયો. આપણે સમજીએ આજે કેગ વિશે. તો કેગનું જે પદ છે એ ભારતમાં કયા અનુચ્છેદ હેઠળ આવે છે, પછી ક્યાંથી ક્યાં સુધી એના અનુચ્છેદો છે અને એના વિશેની કેટલીક વિશેષ માહિતી. તો આજનો આપણો ટોપિક છે કેગ, ભારતનો નાણાકીય ચોકીદાર. સરકારી ખર્ચ પર શું રાખે છે? નજર રાખે છે. ઓકે, તો આપણે શરૂ કરીએ. કંટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. તો સૌપ્રથમ આપણે એ જાણવું પડે ને કે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કેગ છે, એમનો પરિચય જાણવો પડે. સૌપ્રથમ આપણે શું જાણવું પડે? એમનો પરિચય જાણવો પડે, કે એમના વિશે જાણવું પડે કે એમનું કયું પદ છે, કયા અનુચ્છેદ હેઠળ એમનું પદ છે, પછી એમની કાર્ય કરવાની પદ્ધતિ અને એમની સત્તાઓ વિશે. તો એકદમ બેઝિક્સ છે. સમજીને તમે કેટલાક આર્ટિકલ્સ રટી શકો છો, તો સમજી શકો છો કે આટલાથી આટલા આર્ટિકલ્સ કેગ સાથે જોડાયેલા છે. ઓકે, અને આ ભાગમાં કેગનો ઉલ્લેખ છે બંધારણમાં. ચલો શરૂ કરીએ. ભારતના બંધારણના ભાગ 5માં અનુચ્છેદ 148 થી કયો ભાગ? ભાગ 5માં અનુચ્છેદ 148 થી 151 સુધી કેગના પદ વિશેની જોગવાઈ કરવામાં આવી છે. ઓકે, તો આપણો પ્રથમ ક્વેશ્ચન અહીં બની જાય છે કે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કેગનો ઉલ્લેખ નીચેનામાંથી બંધારણના કયા ભાગમાં છે? તો 5 ભાગમાં છે. ભાગ 5માં છે. કેટલાથી કેટલા અનુચ્છેદો છે? તો 148 થી 151 અનુચ્છેદો છે. હવે સમજી લો કે 148 છે જે અનુચ્છેદ, એમાં શું છે? એનું પદ બતાવેલું છે. ઓકે, આગળ વધીએ. પછી નેક્સ્ટ સમજાવતો જાઉં છું. કેગના પદ વિશેની જોગવાઈ કરવામાં આવી છે. કેગ એ ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગના વડા છે. આ બી ક્વેશ્ચન સિરીઝ છે. કેગ એ ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગના વડા છે. તેઓ જાહેર નાણાંના મુખ્ય રક્ષક છે. આ બી એક પ્રશ્ન છે. જાહેર નાણાંના મુખ્ય રક્ષક નીચેનામાંથી કોણ છે? તો કેગ. લોકશાહી વ્યવસ્થામાં નાણાકીય પારદર્શિતા જાળવવા માટે આ પદ અત્યંત મહત્વનું છે. ઓકે, અત્યંત મહત્વનું છે. ઓકે, આપણે સમજી લઈએ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કેગ છે. ભાગ 5માં એનો ઉલ્લેખ છે. 148 થી 151 અનુચ્છેદમાં એની સમજાવટ છે. કેગ એ ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગના શું છે? વડા છે. આ તમારો ક્વેશ્ચન છે. ઘણીવાર પૂછાય કે ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગના વડા નીચેનામાંથી કોણ છે? તો ભારતીય કીધા છે. રાજ્યની તો વાત કરી નથી, તો કેગ છે. તેઓ જાહેર નાણાંના મુખ્ય રક્ષક છે. આપણે વાત કરી, નાણાંના મુખ્ય રક્ષક છે. લોકશાહી વ્યવસ્થામાં પારદર્શિતા વાળું પદ છે. ઓકે, બહુ સાચી વસ્તુ છે. ઓકે, સમજીએ ક્વેશ્ચન સિરીઝ. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કેગના પદની જોગવાઈ છે? તો મેં શું કીધું? 148 થી 151 છે. તો 148 છે પ્રથમ જે અનુચ્છેદ છે, એમાં એના પદની જોગવાઈ છે કે કેગનું પદ હોવું જોઈએ. કેગની કોના રક્ષક તરીકે ઓળખવામાં આવે છે? આપણે શું કીધું? જાહેર નાણાંના રક્ષક તરીકે. ઓપ્શનમાં ગમે તે આપી શકે છે. ઓકે, તો જાહેર નાણાંના રક્ષક છે, એમના પર નજર રાખે છે અને એનો એક ઓડિટ રિપોર્ટ બનાવે છે. ઓકે, તો હવે આગળ વધીએ. જાહેર નાણાંના રક્ષક છે. સમજાય છે ને? તમારે ધ્યાન રાખવું પડે. કેટલીક બાબતો એવી હોય કે થોડી વાર સમજવી પડે. પૂરો વિડીયો જુઓ એટલે થોડું થોડું સમજાતું જાય. ઓકે, તમને પોતાની જાતને સમજાવવું પડે કે મને શું આવડે છે અને મને શું નથી આવડતું, એના પર ફોકસ કરવું પડે. બરોબર? ઘણી બધી વસ્તુ ઈઝી હોય છે, પણ આપણે એના પર ધ્યાન નથી આપતા અને એના પર રસ નથી લેતા. આગળ નેક્સ્ટ સ્લાઇડ. કેગની નિમણૂક અને કાર્યકાળ. હવે ચલો વાત કરી કેગ. એની નિમણૂક કેવી રીતે થાય છે અને એના કાર્યકાળની વાત કરી. બરોબર? તો કેગની નિમણૂક કેવી રીતે થાય છે જોઈ લઈએ. કેગની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા? ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તેમનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની વય સુધીનો હોય છે. આઈએમપી પ્રશ્ન છે, આ તમારે યાદ રાખી લેવાનો. બંને જે પ્રશ્નો, જે વાક્ય રચના ગઈ એમાં પ્રશ્ન છે કે કેગની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. યસ. તેમનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષ સુધીનો હોય છે. યસ. કેટલી વાર છે ને સેન્ટેન્સેબલ ક્વેશ્ચન સિરીઝ આવે છે, પણ તમે પહેલા તો બેઝ સમજેલા હોવો જોઈએ, પછી સેન્ટેન્સેબલ તમે પ્રેક્ટિસ કરી શકો છો અથવા તમે સોલ્વ આઉટ કરી શકો છો. આ જગ્યાએ છે ને ભારત કેગની નિમણૂકની જગ્યાએ ચૂંટણી બી લખી દે.
બરોબર, ભૂલમાં જોતું રહેવાનું. નિમણૂક શબ્દ અલગ છે, ચૂંટણી શબ્દ અલગ છે. કેગની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. નંબર 1 ક્વેશ્ચન. કાર્યકાળ 6 વર્ષથી 65 વર્ષ સુધીનો હોય છે. જે વહેલું પૂરું ગણાય, જે વહેલું પૂરું થાય એ ગણાય છે. બરોબર, આ બી એક વાક્ય સારું છે. તેઓ રાષ્ટ્રપતિ સમક્ષ શપથ લે છે અને પદના શપથમાં બંધારણ પ્રત્યે નિષ્ઠા રાખવાની પ્રતિજ્ઞા લે છે. શપથ કોના સામે લે છે? તો રાષ્ટ્રપતિ સામે લે છે. કોના સામે લે છે? રાષ્ટ્રપતિ સામે. આગળ વધીએ. કેગની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કેગના કાર્યકાળની મહત્તમ મર્યાદા કેટલી હોય છે? 6 વર્ષ અથવા 65 વર્ષ, જે વહેલું પૂરું થાય તે. ડન. જઈએ નેક્સ્ટ સ્લાઇડ તરફ. એ વાત છે કેગની સત્તાઓ અને ફરજો. કેગની સત્તાઓ અને ફરજો પર જઈએ. કેગની સત્તા કેટલી છે? કેટલું ઓડિટ કરી શકે છે? એની ફરજો શું છે? તો અનુચ્છેદ 149 ની વાત કરીશું. પહેલા હતું 148 થી 151. 148 માં કેગ આવે છે અને પદ પર બેસે છે. 149 માં શું કરે છે? એની ફરજો, કાર્યને અદા કરે છે. આટલું યાદ રાખો. 149 માં આવે છે, બેઠ્યો છે કેગ, તો એનું કંઈ કાર્ય તો કરશે. 149 માં એની સત્તાઓ અને ફરજો વિશે લખેલું છે. અનુચ્છેદ 149 સંસદને કેગની ફરજો અને સત્તાઓ નિર્ધારિત કરવાની સત્તા આપે છે. કેગની સત્તાઓ અને ફરજ નિર્ધારિત કરવાની જે સત્તા છે કોના જોડે? સંસદ જોડે છે. સંસદ જોડે છે. તેઓ ભારતની સંચિત નિધિ, આકસ્મિક નિધિ અને જાહેર ખાતામાંથી કઈ ભારતની સંચિત નિધિ, આકસ્મિક નિધિ અને જાહેર ખાતામાંથી થતા તમામ ખર્ચનું ઓડિટ કરે છે. ખર્ચનું જ ઓડિટ કરે છે. ઓકે, તમામ ખર્ચનું ઓડિટ કરે છે. ભારતની સંચિત નિધિ, આકસ્મિક નિધિ અને જાહેર ખાતામાંથી. પછી સમજાવશું આ બધા શબ્દો શું છે. અત્યારે આપણે ડેપ્થમાં જતા નથી, કારણ કે ટોપિક ચાલે છે ક્યાંક, એટલે આપણે બીજી બાજુ જવું નથી. તેઓ એ પણ તપાસે છે કે ખર્ચાયેલા નાણાં હેતુ માટે જ વાપરવામાં આવ્યા છે કે જેના માટે ફાળવવામાં આવ્યા હતા. એ તપાસે છે કે જેના માટે ફાળવવામાં તેમાં વપરાયા છે. ખર્ચનું ઓડિટ કરે છે. ઓકે, પછી એની ત્રુટીઓ આપણે જોઈશું, પણ અત્યારે તો આપણે આટલાથી સંતોષ માનવો જોઈએ. કેગની સત્તાઓ અને ફરજોનો અનુચ્છેદ છે 149. ભારતની સંચિત નિધિ, આકસ્મિક નિધિ અને જાહેર ખાતામાંથી થતા તમામ ખર્ચનું ઓડિટ કોણ કરે છે? કેગ કરે છે. ખર્ચાયેલા નાણાં તે હેતુ માટે વપરાયા છે કે નથી વપરાયા? કેગ નીચેનામાંથી કયા ભંડોળના ખર્ચનું ઓડિટ કરે છે? તો ભારતની સંચિત નિધિ કીધી ને, ભારતની સંચિત નિધિ ઓપ્શન હોઈ શકે છે. આકસ્મિક નિધિ અને જાહેર ખાતા યાદ રાખી લેજો. ભારતની સંચિત નિધિ, આકસ્મિક નિધિ અને જાહેર ખાતા. નેક્સ્ટ, કયો અનુચ્છેદ કેગની ફરજો અને સત્તાઓ સાથે સંબંધિત? મેં શું કીધું પહેલા? 148 નંબરનો અનુચ્છેદ છે. કેગ આવે છે, પદ પર બેસે છે, પછી કંઈક તો કરશે એટલે કાર્ય કરશે. 148 પછીનો અનુચ્છેદ છે 149, તો કાર્ય, ફરજો 149. નેક્સ્ટ, ઓડિટ અહેવાલો અને તેની રજૂઆતો. ઓડિટ અહેવાલ અને રજૂઆતો. ઓડિટ કોણ બનાવે? કેગ બનાવે. કોને રજૂ કરે? કેન્દ્રમાં રાષ્ટ્રપતિને રજૂ કરે, રાજ્યમાં રાજ્યપાલને રજૂ કરે. તો કેગ કેન્દ્ર સરકારના હિસાબોને લગતા અહેવાલો રાષ્ટ્રપતિને સોંપે છે. એમને જે કાર્ય કર્યું છે કોકને તો સોંપશે ને, કારણ કે સંસદ એમના માટે જવાબદાર છે. તો કે કેન્દ્ર સરકારના હિસાબોને, કયા સરકારના? કેન્દ્ર સરકારના હિસાબોને લગતા અહેવાલો રાષ્ટ્રપતિને સોંપે છે, જે તેને સંસદના બંને ગૃહો સમક્ષ રજૂ કરે છે. રાષ્ટ્રપતિને સોંપે છે, જે તેને સંસદના બંને ગૃહો સમક્ષ રજૂ કરે છે. આ બધા પ્રશ્નો સમજવા લાયક છે. ઘણીવાર પૂછાતો હોય છે કે કેન્દ્ર સરકારના હિસાબોનો રિપોર્ટ કોને રજૂ કરે છે? પૂછાય છે ક્વેશ્ચન સિરીઝ. રાષ્ટ્રપતિને રજૂ કરે છે, પછી બંને ગૃહો સમક્ષ રજૂ કરે છે, સંસદના બંને ગૃહો સમક્ષ રજૂ કરે છે. રાજ્યના અહેવાલો રાજ્યપાલને સોંપવામાં આવે છે, અને જો રાજ્યની બાબત હોય તો રાજ્યપાલને, રાઈટ છે, જે તે રાજ્યની વિધાનસભામાં રજૂ કરે છે. આ અહેવાલો પર સંસદની જાહેર હિસાબ સમિતિ દ્વારા વિગતવાર ચર્ચા કરવામાં આવે છે. આ બહુ જ ટાઈમ પ્રશ્ન છે. પબ્લિક એકાઉન્ટ કઈ સમિતિ? સંસદની જાહેર હિસાબ સમિતિ દ્વારા વિગતવાર ચર્ચા કરવામાં આવે છે. બે ક્વેશ્ચન બની ગયા છે, આપણે જોઈ લઈએ છીએ. કેન્દ્ર સરકારના ઓડિટ અહેવાલો કોને સોંપે છે? આપણે વાત થઈ, રાષ્ટ્રપતિને સોંપે છે. જવાબ છે ઓપ્શનમાં તો જોઈ લેવાનો. યસ. કેગના અહેવાલોની તપાસ કઈ સંસદીય સમિતિ દ્વારા કરવામાં આવે છે? તો પબ્લિક એકાઉન્ટ સમિતિ, જાહેર હિસાબ સમિતિ દ્વારા કરવામાં આવે છે. રાઈટ. જો કે કેન્દ્ર સરકારનો રિપોર્ટ અહેવાલો રાષ્ટ્રપતિ સોંપે, રાજ્યમાં કોને? રાજ્યપાલને સોંપે, પછી જે તે વિધાન ક્રમમાં રજૂ થાય. બરોબર. નેક્સ્ટ, કેગની સુંદરતા અને મર્યાદા. એની સુંદરતા કેટલી છે, એની કેટલીક મર્યાદાઓ છે, કેટલી છે? કેગની સુંદરતા સુનિશ્ચિત કરવા માટે તેમનો પગાર અને ભથ્થા ભારતની સંચિત નિધિ પર આધારિત હોય છે. આ એમ બી પ્રશ્ન છે. ઓકે, કઈ નિધિ પર? સંચિત નિધિ પર આધારિત હોય છે, જેના પર સંસદમાં મતદાન થતું નથી. પદ પરથી નિવૃત્ત થયા પછી
તેઓ ભારત સરકાર કે કોઈ પણ રાજ્ય સરકાર હેઠળ અન્ય કોઈ હોદ્દો મેળવવા માટે પાત્ર નથી. આ એક જ્યારે આપણે સ્ટેટમેન્ટ વાઇઝ ક્વેશ્ચન સિરીઝ આવે છે ને એમાં કામ લાગે છે આ બધી વસ્તુ સમજેલી. ઓકે, તો ક્યાંક ને કેટલીક સ્વતંત્રતાઓ છે અને ભથ્થાઓ ની બદલવા માટે મતદાન થતું નથી. અને ભારત સરકાર એકવાર એ નિવૃત્ત થઈ જાય પછી તેઓ ભારત સરકાર કે તેના કોઈ પણ રાજ્ય સરકાર હેઠળ અન્ય કોઈ હોદ્દા હેઠળ રહી શકતા નથી, પાત્ર નથી. તેમને પદ પરથી હટાવવાની પ્રક્રિયા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જેવી જ જટિલ છે. 3 ક્વેશ્ચન સિરીઝ છે. ઓકે, સમજી લે કેગની સ્વતંત્રતા એટલી છે કે તેમના પગાર અને ભથ્થા ભારતની સંચિત નીતિ પર આધારિત છે, જેને સંસદમાં મતદાન થતું નથી એને બદલવા માટે. પછી પદ પરથી નિવૃત્ત થઈ જાય તો ભારત સરકાર કે કોઈ પણ રાજ્ય સરકારના પદ હેઠળ રહી શકતા નથી. આ એક પ્રશ્ન. 3 નંબર, એમને હટાવવા માટેની પ્રક્રિયા થોડી જટિલ છે. જટિલ છે તો કઈ? સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને જે હટાવવાની પ્રક્રિયા છે એ. ઓકે, નિવૃત્તિ પછી ક્યાંક અન્ય સરકારી પદ પર રહી શકે છે, કોઈ પણ સરકારી પદ માટે રહી શકતા નથી, પાત્રતા નથી. કેગનો પગાર કયા પદનો મત સંચિત નિધિ, ભારતની સંચિત નિધિમાંથી. પછી આપણે સમજીશું સંચિત નિધિ હું આકસ્મિક નિધિ શું, બરાબર? એ અલગથી એક વિડીયો બનેલો હશે તો એના પર તમે જોઈ શકો છો. ઓકે, આપણે અત્યારે ટોપિક છે કેગ. 148 થી 151 તરફ જઈ રહ્યા છે. 148 માં એમનું પદ હતું, 149 માં એમની ફરજો અને સત્તાઓ હતી. હવે પ્રોસેસ ફોર્મેટ આવશે 149 150 માં. ઓકે, એટલે એ કેવું છે 149 148 149 150 અને 151 છે. એની અંદર શું છે એ બી આપણે જોઈ લઈશું, બરોબર? પણ વાત કેવી છે કે અત્યારે આપણે જે સમજવાનું છે 150 માં ફોર્મેટ બનાવશે, પછી રિપોર્ટ રજૂ કરશે 151 ની અંદર. ઓકે, 148 માં પદ, 149 માં એમની ફરજોની કાર્યો, 150 માં એમનું ફોર્મેટ બનાવશે અને 151 માં રિપોર્ટ રજૂ કરશે. ઓકે ને? તો હા, તો 148 થી 149 વિશેની કેટલીક બાબતો. રિપોર્ટ છે ને 151 માં આવે. કેગના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે? આપણે પેલા ક્વેશ્ચન સિરીઝ જોઈ લઈએ ફટાફટ. કેગના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે? તો 5 વર્ષ, 4 વર્ષ, 6 વર્ષ, 65 વર્ષ, કેટલા વર્ષની હોય છે? આપણે શું વાત કરી કે 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી જે પહેલા હોય તે, રાઈટ? કેગનો પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે? વાર્ષિક અહેવાલ તો રાષ્ટ્રપતિને સુપરત કરે છે. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક કેગની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે નિમણૂક, રાઈટ? ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કેગના પદની જોગવાઈ કરવામાં આવી છે? 148 એવી સમજાવેલું. 148 માં પદ આવે, 149 માં કાર્યો ફરજો આવે, 150 ની અંદર એ ફોર્મેટ તૈયાર કરે, 151 માં રિપોર્ટ તૈયાર, ઓડિટ રિપોર્ટ, બરોબર? કેગને કોના વાલી તરીકે, ગાર્ડિયન્સ કહેવામાં આવે છે, જાહેર નાણાંના વાલી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આપણે આ જોયા કેગ વિશેની કેટલીક બાબતો. આપણે 1 મિનિટ આપો, 1 મિનિટમાં બીજા ક્વેશ્ચન સિરીઝ બનતા હોય તો આપણે હજુ જોઈ લઈએ છીએ. કેગ ક્વિઝ. એટલી વાર આપણે રિમાઇન્ડર કરી દઈએ કેગ વિશે આપણે શું સ્ટડી કર્યું, બરોબર? કેગ કમ્પ્યુટર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, ભારતના નાણાંનો ચોકીદાર. કેગ પોતાનો રિપોર્ટ કોને રજૂ કરે છે? રાષ્ટ્રપતિને રજૂ કરે છે, અને જે તે રાજ્યપાલને રજૂ કરે છે, પછી ગૃહમાં રજૂ કરે છે. કેગનું જે પદની જોગવાઈ છે ભાગ 5 ની અંદર 148 માં અનુચ્છેદમાં છે. 149 માં કાર્યો અને ફરજોની વાત લખેલી છે, 150 માં ફોર્મેટ બનાવે છે અને 151 માં રિપોર્ટ રજૂ કરે છે. આ હતું કેગ. પ્રશ્ન પૂછાય એમની ઉંમર સાથે જોડાયેલા પ્રશ્ન, કેટલા સમય સુધી રહી શકે છે? તો 6 અથવા 65 વર્ષ જે પહેલા નિવૃત્ત થાય તે. કેગને પદ પરથી દૂર કરી શકાય છે. તો એમને દૂર કરી શકવાની પ્રક્રિયા જટિલ છે, જે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશ જેટલી જ છે, મહાભિયોગ પ્રક્રિયા જેવી છે, રાઈટ? પછી એમના ભથ્થાઓ છે જે એમની અંદર ચેન્જ કરવા માટે ચૂંટણી કરી શકાય છે તો થઈ શકતી નથી. એના માટે આ બધા કેગને સંસદની જવાબદારી છે. સંસદ બધું એને હેન્ડલિંગ કરે છે. ઓકે, આ હતા પ્રશ્ન. આ હતા કેટલાક બેઝિક ક્વેશ્ચન સિરીઝ. 148 થી 151 ભાગ 5 એટલું યાદ રાખવાનું. કેગનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું. કોને રિપોર્ટ રજૂ કરે છે? રાષ્ટ્રપતિને રજૂ કરે છે. કેટલાક ક્વેશ્ચન સિરીઝ જોઈ લઈએ ફટાફટ, તમારી મિનિટ ના બગડે એ રીતે ક્વેશ્ચન સિરીઝ જોઈ લઈએ છીએ.
ક્વેશ્ચન સિરીઝ જોઈ લઈએ છીએ આપણે. રાજ્ય સરકારના ખાતાઓ અંગેનો અહેવાલ કે કોની સુપરત કરે છે? રાજ્ય સરકાર છે. કઈ સરકાર છે? રાજ્ય સરકાર છે. રાજ્યની વાત, કેન્દ્રની વાત નથી. તો આમાંથી શું આવશે? રાજ્યપાલ આવશે જવાબ. બરોબર. સોરી, ચોટી ગયું છે. આપણે એને કોઈ વાંધો નહીં, આપણે છે ને ફરીથી રીડિઝાઇન કરી શકીએ છીએ. આપણે એને 1 મિનિટ ઓર આપી દો મને. બરોબર. તો આપણે જોઈ લે રાજ્ય સરકારના ખાતાઓ. બરોબર. નેક્સ્ટ, કેન્દ્ર સરકારના ખાતાઓ અંગેનો અહેવાલ કે કોની સુપરત કરે છે? કેન્દ્ર સરકારના ખાતાઓ અંગેનો અહેવાલ કોની સુપરત કરે છે? કેન્દ્ર સરકાર છે. ખાતાઓ અંગેનો અહેવાલ કોની સુપરત કરે છે? ઓપ્શનમાં જોઈ લેવાનું. કેન્દ્ર સરકાર છે તો શું આવશે? રાષ્ટ્રપતિ આવશે. શું આવશે? રાષ્ટ્રપતિ આવશે. શું આવશે? રાષ્ટ્રપતિ આવશે. કેન્દ્ર સરકારના ખાતાઓ અંગેનો અહેવાલ ક્યાંક કોની સુપરત કરે છે? રાષ્ટ્રપતિને કરે છે. નેક્સ્ટ, ક્યાંકના કાર્યોની સત્તાઓ કયા અનુચ્છેદમાં દર્શાવવામાં છે? મેં શું કીધેલું પહેલા 148માં આવે છે. એ પછી શું કરે છે? ખાલી એની પદ સંભાળે છે. હવે છે સત્તાઓની. બરોબર. તો નેક્સ્ટ જોઈ લઈએ આપણે 149 ની અંદર. સમજાઈ ગઈ વાત? સમજાઈ ગઈ વાત? નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ફટાફટ. ક્યાંકના પગાર અને ભથ્થા કઈ નિધિમાંથી આપવામાં આવે છે? તો કઈ નિધિમાંથી વાત થઈ? ભારતની આકસ્મિક નિધિ, ભારત સંચિત નિધિ, જાહેર ખાતું કે વડાપ્રધાન? તો ભારતની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે. ઓકે. નેક્સ્ટ, ને કોના જાહેર નાણાંના રક્ષક તરીકે ઓળખવામાં આવે છે? સરકારના, જનતાના કે બેંકોના કે માત્ર સંસદના? જનતાના. કે કઈ સમિતિના મિત્રને માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે? જાહેર હિસાબ સમિતિ. નેક્સ્ટ, નિવૃત્તિ પછી ક્યાંક ભારત સરકાર કે રાજ્ય સરકાર એટલે કોઈ હોદ્દો ધારણ કરી શકે છે? તો ના ધારણ કરી શકે. આપણે ભણ્યા હતા. રાઈટ. સોરી, એને જવાબ જોઈ લઈએ આપણે. ના. ક્યાંકની શપથ કોણ લેવડાવે છે? કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ લેવડાવે છે. એમપી પ્રશ્ન છે. તો રાષ્ટ્રપતિ દ્વારા નિમણાયેલ વ્યક્તિ. બંધારણના કયા ભાગમાં ક્યાંકનો ઉલ્લેખ છે? ભાગ કયો છે? ભાગ 5, 148, 151. રાઈટ. ઇઝી ક્વેશ્ચન. ભાગ 5. ક્યાંકના કાર્યાલયનું વડું મથક ક્યાં આવેલું છે? આઈએમપી પ્રશ્ન. આપણે સ્ટડી નથી કરાવ્યો પણ જોઈ લઈએ આપણે. નવી દિલ્હી. દિલ્હી. ક્યાંકની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? શબ્દ છે ક્યાંકની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ. જવાબ. અમુક પ્રશ્નો રિપીટ થવાના, કારણ કે કેટલા પ્રશ્ન બને એટલા જ બને, વધારે તો બને નહીં. અનુચ્છેદ 151 મુજબ ક્યાંકના અહેવાલો કોની સમક્ષ રજૂ કરવામાં આવે છે? તો જો આપણે વાત કરીએ 148, 149, 150 ને 151. 148માં પદ, 149 સત્તા અને ફરજો, 150માં ફોર્મેટ બનાવે, 151 ઓડિટ રજૂ કરે. 151 મુજબ ક્યાંકના અહેવાલો કોની સમક્ષ રજૂ કરવામાં આવે છે? તો માત્ર લોકસભા, માત્ર રાજ્યસભા, સંસદના બંને ગૃહ, કેબિનેટ સચિવાલય. તો શું લખવાનું? બંને ગૃહમાં આવે છે. બંને ગૃહમાં. કયા? બંને ગૃહમાં આવે. મસ્ત છે ને ક્વેશ્ચન સિરીઝ. જો તમને એમ પૂછે કે અનુચ્છેદ 151 મુજબ ક્યાંકના અહેવાલો કોની સમક્ષ રજૂ કરવામાં આવે છે? પહેલા તો રાષ્ટ્રપતિ, પણ અહીં ઓપ્શન અલગ છે. બંને ગૃહમાં રજૂ કરવામાં આવે છે. નેક્સ્ટ, કેગનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 6 વર્ષ. ઓપ્શનમાં કેટલા છે? 6 વર્ષ. ઓપ્શન જોઈને લખવાના. શું કેગ એ બંધારણીય હોદ્દો છે? જોઈ લો. હા, પછી સમજાવશું બંધારણીય હોદ્દો એટલે શું. કેગનું પૂરું નામ શું છે? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. કેગનું પૂરું નામ શું? કંટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કેગની જોગવાઈ કરવામાં આવી છે? 148. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કેગની જોગવાઈ? 148. કેગ પોતાનું રાજ્યમાં કોને આપે છે? જોઈ લો. રાષ્ટ્રપતિ. નિમણૂક બી એ વ્યક્તિ કરે, રાજીનામું બી એને જ આપે, રાષ્ટ્રપતિને આપે. ભારતના પ્રથમ કેગ કોણ હતા? જોઈ લઈએ. વી નરસિંહ રાવ. કેગ કેટલી વય મર્યાદા સુધી પોતાના હોદ્દા પર રહી શકે છે? 65 વર્ષ, 6 વર્ષ અથવા 65 વર્ષ. જે પહેલા થાય. બરોબર. કેગની હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા કોના સમાન હોય છે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સમાન હોય છે. તો આ હતા આપણા કંટ્રોલર ઓડિટર જનરલના ક્વેશ્ચન સિરીઝ. ઓકે. તો અમે આશા રાખીએ છીએ કે અમે જે ડિલિવર કર્યા તમારા સુધી પહોંચી રહ્યું છે. તમે તમારો કિંમતી સમય અમને આપ્યો એ બદલ ધન્યવાદ. આવા જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે આ ટોપિકોને જોઈ, તમારામાં નોટ ડાઉન કરી, કેટલાક ક્વેશ્ચન સિરીઝ બનાવીને તમે એની અંદર રિસર્ચ કરીને પોતાના અંદર પ્રોગ્રેસ કરી શકો છો. ઓકે. અમારી અહીંથી જે કન્ટેન્ટ ડિલિવર કરવામાં આવે છે એક બેઝિક લેવલનું હોય છે. ઘણીવાર ઘણી બાબતો રહી જતી હોય છે, પરંતુ તમે તમારી રીતે બી એને ફિગર આઉટ કરીને તમે
સારું એવું મટીરિયલ બનાવીને તમે તમારા માર્ક્સ વધારે સેવ કરી શકો છો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.